ઠંડીમાં શરીર માટે ખૂબ લાભદાયક એવું કચરિયું બનાવવા માટે અહીં આપણે કાળા અને સફેદ બંને તલ વાપર્યા છે, સાથે દેશી ગોળ લીધો છે, ગુંદર લીધો છે અને દેશી ખજૂર લીધો છે, જે પાક માટે સ્પેશિયલ પોચો આવે છે ખજૂર તે. હવે ઘી મૂકી અને તેમાં ગુંદરને સારી રીતે સાતળી દેવાનો છે. તલને અધ કચરા વાટી લેવાના છે. આ રીતે પલ્સ મોડમાં ફેરવી અને લોટ ન થઈ જાય તેનું ખાસ ખ્યાલ રાખી આ રીતે અધકચરા વાટી લેવા. ડિટેલ રેસીપી નીચે આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. ગુંદરને, ગોળને, તેની સાથે ગુલકંદ, સૂંઠ અને પીપરી મૂળ બધું આ રીતે વાટીને એક સરસ એવી પેસ્ટ બનાવી લેવાની છે. અડધી પેસ્ટને સફેદ તલ સાથે અને અડધી પેસ્ટને કાળા તલ સાથે આ રીતે વાટી અને ખૂબ હાથેથી મસળી અને કચરિયું એકદમ લચકાદાર તૈયાર કરી લેવાનું. વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી, શેર કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.